મિત્રો આપણે પરીક્ષા દી વાત રહે તો જોઈ લો તમે રાઇઝિંગમાં આપણે કારણ કે આજનો આપણો નંબર આવ્યો તો અને પછી આપણે આતા રહ્યા હતા હોટલમાં કારણ કે આપણને લાગી હતી ભૂખ એટલે આપણે ઓર્ડર કરી નાખ્યું ખાવાનું એટલે જો આવ્યું નહોતું ઉપર ઓર્ડર કરેલું હવે એટલે આપણે ખાઈ લઈએ ચાલો અને આપણે ખાઈને આતા રહ્યા હતા આપણે દુકાને કૃષ્ણ મોબાઈલમાં હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મારી ભાષામાં કહું તમારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું એન મિત્રો જોઈ લો આપણે હાલતા થઈ ગયા ઘરે અને આ બધા જોઈ લો આંકણે આવી રહે છે સાપરા વારી વારીને આંકણે કારણ કે ગામ થોડું લગતું છે હજુ બધા ક્ષેત્રમાં ઘર મિત્રો બનાવી નાખ્યા આમ જોઈ લો 80 વાળા ઘર છે બંગલો ના આપણો દેશી તલાઈ એટલે સ્વિમિંગ પુલ જીકો હોય એટલે આ તો ભેંસન ના આવલી બનાવી આમ પાણી બધું પીવરાવે છે આમાં એટલે ચાલો આપણે ઘરે જઈએ ચાલો એન મિત્રો પહોંચી જાય ઘરે આપણે જોઈ લો તમે બધા આ હે અમારા કાકાનું ઘર આ નવું બનેલું છે આ તો ખાલી આંકણ ટ્રે છે આંકણે સાપરું બનાવી અને હમણાં ચેતર્યા હતા મિત્રો કારણ કે સણા વાયેલા હતા એટલા માટે સણા બણા મિત્રો રહી લીધા છે એટલે આંકણે તમને બતાવી દઉં રાધે મિત્રો અને આ બધા પૌવા ખાવા બેઠા છે મિત્રો જોઈ લો તમે અને આ બીજાનું ઘર છે આહીન તમે બતાવી દઉં જેટલો એક જ વાળો હરે આહીન કરીને આટલું કરીને આહીન કરીને આ ઉધી છે મિત્રો એટલે ચાલો હજુ આપણે હમે જવાનું છે લો કન્ટિન્યુ કર એન મિત્રો આપણે જો રોડે હાલતા થઈ ગયા એમાં જવાનું તો 2 જણા એકવાર 3 જણા આવતા હતા પછી આપણે જઈ ગયા હતા બસમાં નામ મૂકતા 2 3 છોકરો હતો કારણ કે મારા પરીક્ષા નથી પણ કે આઈટી માઇન્ડ વાંચજે એટલે આપણે આતરે આઈટીઆઈ ને પછી કડીક થયું રિસીઝ પડી ગયું એટલે આપણે અત્યારે કૃષ્ણ મોબાઈલ ભાઈબંધની દુકાને પછી આપણે બસ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે અત્યારે બસ સ્ટેશન પછી બસ આવી ગઈ એટલે આપણે બસમાં બેસી જઈએ ચાલો આપણે હાલતા થઈ ગયા મામાને ઘરે કારણ કે જવાનું હતું મારા મામાને ઘરે કારણ કે આજ બસ નથી આવી એટલે આપણે કોકટાથી બાઇક લઈને આવીએ એટલે ચાલો હવે આપણે ઉતરી જઈએ અને પછી હવે બાઇક લઈને અમે જઈએ રહીએ અત્યારે અંધારું છે આપણે મિત્રો હવાર પડી જઈએ જોઈ લો આ કોઈ ઘરે નહીં કારણ કે આ તો બધા જ્યાં છે કામ એ ને હવે આપણે જવાનું છે પરીક્ષા દેવા જ કારણ કે આ તો પેપર એટલે આ છેલ્લું પેપર એમ પછી આપણે જતા રહીશું ઘરે એટલે ચાલો પછી મિત્રો આપણે ભાઈબંધનું બાઇક જડી ગયું એટલે આપણે ભાઈબંધના બાઇકમાં બેસીને જવાનું હતું અને મારા મામાનો છોકરો બસમાં જતો રહેતો ઓલરેડી પછી આપણો નંબર આવી ગયો હતો રાઇઝિંગ સ્કૂલમાં એટલે આપણે ઉતરી ગયા હતા બધા કારણ કે 10 સાડા 10 પેપર ચાલુ થાય છે પછી આપણે બધી પેપર દઈને મિત્રો આતા રહ્યા હતા આપણે હોટલે ખાવા એટલે ઓર્ડર મિત્રો કરી નાખી તો આપણે પછી હજુ આવ્યું નહોતું એટલે આપણે ઓર્ડર કર્યો એટલે આવે એટલે ખાઈ લઈએ એટલે આવી જઈએ આપણે ચાઇનીઝ ભેળ ખાઈ પછી આપણે રાધન પરવારી બસમાં બેસી ગયા અહીંયા ભદડ ઉતરીને માફોલ લેવા આતર્યા જોઈ લો તમે એટલે ચાલો હવે આપણે ઘરે આવતા રહીએ અને આપણે આજ ગવારમાં દાળિયા મિત્રોના આશા છે એટલે હવે આપણે ગવારણા જવું પડશે હવે અહીં આપણે વ્લોગ એ પણ સમાપ્ત કરી નાખીએ કારણ કે બહુ મોટો વ્લોગ તો નહીં થાય પણ તોય આપણે હવે કામ એટલે કામ કરવા જવું પડશે એટલે ચાલો હવે વ્લોગ સમાપ્ત કરી નાખીએ અહીં હવે લાઈક ફોલો કરતા જાઓ મળું નેક્સ્ટ વ્લોગમાં